નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે કુલદીપભાઈ સાથે યલોનાઇફ શહેરથી દૂર લોંગ ડ્રાઈવ પર જવાના છીએ। એ આખો એવો રોડ છે જે આપણે લેહ લદ્દાખ ને કાશ્મીર હોય છે એ ટાઈપનો રોડ છે અને ત્યાં અસંખ્ય સરોવર આવેલા છે અને રજાના દિવસ છે, ત્યારે 3 દિવસની રજા છે એટલે લગભગ આ વિસ્તારના સહેલાણીઓ પોતાનું વાહન લઈ, ગાડી લઈ અને ગાડી સાથે બોટ પણ લઈ જાય છે અને ત્યાં અનેક આવા પિકનિક સ્થળો આવેલા છે, ત્યાં બોટિંગ કરે છે, એન્જોય કરે છે, આનંદ કરે છે। અને અત્યારે આપણે કુલદીપભાઈ સાથે એમના મમ્મી અને ત્રણેય હવે આપણે લોંગ ડ્રાઈવ અને દૂર એક ધોધ છે, ઝરણું છે સરસ, એની મુલાકાત લેવા માટેનો આપણો આજે કાર્યક્રમ છે। અને એટલે આપણે આ લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છે। યલોનાઇફ શહેર છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે અત્યારે 3 દિવસ રજાના છે એટલે અહીંના સ્થાનિક લોકો અને થોડા સહેલાણીઓ પોતાના વાહન લઈ અને આ રોડ ઉપર અનેક આવા પિકનિક સ્થળો છે, ત્યાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છે અને જે સરોવર છે ત્યાં બોટિંગ કરે છે। તમને આ રસ્તે અત્યારે ઘણા બધા લોકો બોટિંગ માટે બોટ લઈને વાહન સાથે જતા જોવા મળશે। જો અહીંયા અનેક ઘરે બોટ હોય છે, ગાડી તો હોય છે એમની, પરંતુ નાવડા પણ હોય છે અને જો બધા જ આ જે બોટ છે, આવી અલગ અલગ પ્રકારની બોટ એ લઈ અને બધા અત્યારે પિકનિક માટે નીકળી પડે છે। અનેક સરોવરો છે, મોટા દરિયા જેવા સરોવર, અને અહીંયા અનેક લોકો પાસે પોતાની બોટ હોય છે। આ ઉપરાંત અહીંયા પોતાના ચાર્ટર પ્લેન અને સી પ્લેન અને હેલિકોપ્ટર પણ હોય છે। આ જો બોટ તૈયાર જ છે અને હવે અહીંના જે સહેલાણીઓ છે એ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઇન્હગ્રામ ટ્રેલ વિસ્તાર જે છે એ રોડ એ તરફ બધા નીકળ્યા છે। આપણા દેશમાં વિશાળ સરોવર સાથે ખડકાળ પ્રદેશ છે એટલે અહીંયા પહાડ તોડી અને સમતળ કરી અને અન્ય ડેવલપના કામ કરવામાં આવે છે। પહાડ જે છે આપણે આડા ડુંગરા હોય એ પહાડ ચીરી અને વચ્ચેથી આ રોડ કાઢવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો તે ઇન્હગ્રામ ટ્રેલ વિસ્તારમાં આપણે જઈ રહ્યા છીએ। અહીંયા અલગ અલગ પ્રકારના ખડક છે, લાલ પાષાણ છે, કાળમીટ પથ્થર છે અને આપણે જે ધાતુ જેવા પહાડ હોય એવા પણ ખડક છે। અનેક ખડક એવા છે કે જે ચોરસ પેલા ચોસલા પડી જાય ને, સુખડી આપણે હોય છે એ રીતે એને પથ્થર તોડો તો સીધા સપાટ પ્લેન એમાંથી ચોસલા પડે એવા પથ્થર પણ છે। અને અનેક એવા ખડક છે જે આપણે ગુલાબી પથ્થર હોય છે એ ટાઈપના પથ્થર છે, લાલ પાષાણ છે, એટલે ખડક પણ અહીં અલગ અલગ પ્રકારના બધા છે। આ વિસ્તારમાં જ એક મોટી હીરાની ખાણ પણ છે અને યલોનાઇફમાં એક ડાયમંડ મ્યુઝિયમ જેવું છે, એમાં એની ફિલ્મ પણ ડોક્યુમેન્ટરી બતાવે છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક બતાવીશું। પરંતુ અત્યારે તો આપણે ઇન્હગ્રામ ટ્રેલ વિસ્તાર તરફ જઈ રહ્યા છીએ। હજુ તો યલોનાઇફનો જ હદ વિસ્તાર છે, ત્યાંથી આગળ આપણે લગભગ 50 થી 60 કિલોમીટર દૂર અને આવા ઢોળાવવાળા રસ્તા, ઊંચે નીચે રાસ્તે પર મંજિલ તેરી દૂર એ ગીત છે એ પ્રમાણે આપણે આગળ જવાનું છે। અને એટલે હવે આપણે અહીંયા ગેસ સ્ટેશન, આપણે પેટ્રોલ પંપ કહીએ છીએ, અહીં ગેસ સ્ટેશન કહે છે, એટલે અહીંયા પેટ્રોલ માટે આપણે કુલદીપભાઈ ગાડી અહીંયા ઊભી રાખી છે અને ગેસ સ્ટેશન એને કહેવામાં આવે છે। અહીં આગળ આપણે પેટ્રોલ પંપ હોય છે અને તમે જુઓ અહીંયા કોઈ સહેલાણી છે પોતાની બોટ લઈ અને અહીંયા એ પણ ગેસ પુરાવા ઊભા છે અને આ બધા જ સહેલાણીઓ જે છે એ આપણે જણાવ્યું એ રોડ ઉપર જ તે અનેક સરોવર છે, ત્યાં કોઈ સારી જગ્યાએ ગાડી પાર્ક કરી અને નાવડું છે આ બોટ એ સરોવરમાં ઉતારી અને બોટિંગ કરે અને આનંદ કરે। આ પ્રદેશમાં અનેક લોકો એવા છે કે જેના પોતાના હેલિકોપ્ટર છે,
અને સી પ્લેન છે. સરોવર કાંઠે એમનું મકાન હોય અને સી પ્લેન ત્યાં ઉતારવાનું અને સી પ્લેનમાંથી સીધા જ પોતાના મકાનમાં જાય છે એ લોકો, એવા પણ સુવિધા છે. યલો નાઇફનું જે એક રમણીય સ્થળ છે, પિકનિક સ્થળ છે અને રજાનો દિવસ છે, માહોલ એવો છે એટલે અનેક સહેલાણીઓ તમે જો પોતાના વાહન લઈ અને અહીંયા આવ્યા છે. અહીંયા બોટિંગ નહીં પરંતુ અહીંયા સગડી જેવું બનાવ્યું છે એટલે ખાણીપીણી વસ્તુ ગરમ કરીને ખાઈ શકાય એવું આ જંગલ અરણ્ય જો પ્રદેશ છે ને બાજુમાં મોટું તળાવ છે. એટલે અત્યારે આપણે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરેટરીઝના યલોનાઇફ સિટી વિસ્તારમાં જ છીએ અને અહીંયાથી આપણે હવે ઇન્હગ્રામ ટ્રેલ વિસ્તાર છે એ તરફ આગળ જઈએ છીએ. ત્યાંથી આગળ જાઓ તો પછી મોટું સરોવર છે દરિયા જેવું, ત્યાંથી આગળ રસ્તો બંધ થઈ જાય છે. વિવિધ પ્રકારના ખડક મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે લાલ, ગુલાબી, પાષાણ, કાળમીટ પથ્થર એ અહીંયા જોવા મળે છે અને એ રસ્તે આપણે અત્યારે હવે આગળ જઈ રહ્યા છે. આ રોડ રસ્તા ઉપર કોઈ ઉદ્યોગ અથવા ગામ, કારખાના, ફેક્ટરી નથી, માત્ર સહેલગામ માટે જ આ રોડ બનાવ્યો છે. અને આ રસ્તે તમે જુઓ ઘણા બધા તળાવ, અસંખ્ય તળાવ, દરિયા જેવા તળાવ આવશે અને ઠેર ઠેર નાગરિકોના, સહેલાણીઓના સહેલગામ માટે, શોખ માટે અહીંયા તળાવ કિનારે જેટી જેવું બનાવ્યું હોય અને પાર્કિંગ માટેની વ્યવસ્થા કરી હોય. અને જો એ ઊંચા નીચા રસ્તા, ઢાળ, ઢોળાવ અને લેહ લદ્દાખની યાદ આવે એવા બધા આ રોડ રસ્તા છે. જો અહીંયાથી નીચે મોટો ઢાળ છે અને ઉપર પાછો ઢોળાવ ને ચઢાવ ને એવું બધું આવે છે અને આ રોડ માત્ર સહેલાણીઓ, સહેલગાહ માટે જ બનાવાયો છે. અને આગળ અગાઉ જણાવ્યું તે પ્રમાણે મોટું સરોવર આવી જાય છે. ત્યાંથી આગળ રસ્તો છે નહીં. આગળના કેનેડામાં પ્રદેશમાં જવું હોય તો બાય પ્લેન જવું પડે અથવા શિયાળામાં જ્યારે આખા સરોવરમાં બરફ થીજી જાય, જામી જાય ત્યારે એમ કહેવાય છે કે એની ઉપરથી વાહનો લઈ અને આ ટ્રક કહે છે અહીંયા જે ટેક્સી હોય ને પાછળ લોડિંગ રિક્ષા આપણે હોય ને એ ટાઈપના જે વાહનો હોય એને ટ્રક કહે છે. તો એ ટ્રક અને વાહન લઈને લોકો જઈ આવી શકે છે. જો આ કાળમીડ પથ્થર છે અને આગળ ગુલાબી ટાઈપ પથ્થર હતો ને દૂર સુધી આ રસ્તો સહેલાણીઓથી જ તમને જોવા મળશે. મોટી સંખ્યામાં અસંખ્ય સહેલાણીઓ અહીંયા આવે છે પરંતુ એની સામે તળાવ અને પિકનિક સ્થળો એટલા બધા છે. યલો નાઇફનું એ થોડું દ્રશ્ય હતું અને જો બધા બોટ, નાવડા લઈને પોતાના પસંદગીના લોકેશન તરફ જાય છે. આટલા બધા અસંખ્ય સહેલાણીઓ અહીંયા આ પિકનિક સ્થળો પર આવે છે પરંતુ ક્યાંય કોઈ જગ્યાએ એક પણ કાગળ કે કોઈ પણ વસ્તુ, ચીજ ફેંકેલી જોવા મળતી નથી. અહીં કોઈ ડસ્ટબિન કે એવું કંઈ પિકનિક સ્થળે હોતું નથી પરંતુ તેમ છતાં ત્યાં કોઈ જ તમને કચરો દેખાતો નથી. અને જુઓ કુલદીપભાઈ હવે ડ્રાઈવ કરી રહ્યા છે. એમને પણ આજે રજા છે અને રજાના મૂડમાં છે પરંતુ આરામ કરવાનો હોય બપોરે, પરંતુ એ બપોર પછી આપણી સાથે નીકળી પડ્યા છે અને આપણે સાંજનો સમય છે લગભગ અને દૂર 50-60 કિલોમીટર દૂર આ રસ્તે રોડ પર જવાનું છે. અનેક જગ્યાએ બધા સહેલાણીઓ આનંદ કરતા હોય છે એટલે આપણે અહીંયા એવું કોઈ ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે શૂટિંગ કરીએ છીએ. અને આ રસ્તા પર કોઈ ગામ નહીં અને કોઈ કામ નહીં, માત્ર સહેલાણીઓની સફર છે. અત્યારે નોર્થ વેસ્ટ ટેરેટરીઝ કેનેડાનો પ્રદેશ છે. ઊંચા નીચા વાંકા ચૂકા રસ્તા છે અને અસંખ્ય તળાવ ને વનરાજી, જંગલ, પહાડ, નૈસર્ગિક વાતાવરણ છે અને ખૂબ જ પહોળા ઊંચા નીચા વાંકા ચૂકા રસ્તા છે એટલે ડ્રાઇવિંગ કરવાની પણ મજા આવે. અને આપણે કુલદીપભાઈ સાથે એમના મમ્મી અને ત્રણેય આજે કુલદીપભાઈને રજા છે એટલે આ નજારો બતાવવા લાવે છે. એકચ્યુઅલી આપણે અહીંયાથી એક ઝરણું છે એ જોવા જવાનું છે. મોટું સરોવર છે અને
એમ નામાંકિત આ વિસ્તારનું એક ઝરણું છે. એની મુલાકાત લેવાની છે, પરંતુ અત્યારે સાંજ લગભગ પડી ગઈ છે અને આપણે થોડા લેટ ઘરેથી નીકળ્યા હતા. પરંતુ માહોલ ક્યારે અહીંયા બદલાઈ જાય એનું નક્કી નહીં. વરસાદી છાંટા થોડા આવી જાય અને પાછું આવું ઉઘાડ નીકળે, એટલે કુદરતની મોસમના મિજાજ ઉપર આધાર હોય છે આપણે ફરવાનું. અંબાજી આપણે જોઈએ છે, અરવલ્લીના હારમાળા જેવા ડુંગરાઓ છે અહીંયા, તો અંબાજીની યાદ આવી જાય આપણને. ઈડર ને બધી આપણે જઈએ છીએ તો એ ટાઈપનો માહોલ અહીંયા થોડો દેખાય છે. અને મિત્રો, આપણે ગયા મહિનાની 28 તારીખે આપણે અમદાવાદથી કેનેડા પ્રયાણ કર્યું હતું. આજે 1 મહિનો પૂરો થયો છે. 28 તારીખ છે આજે, 28/6/2025, અને 1 મહિનો આપણે અત્યારે કેનેડામાં થઈ ગયો છે. તમે જુઓ, ઢાળ ઢોળાવાળા રસ્તા છે અને વાહનોની અવરજવર ચાલુ છે. ખૂબ જ મોટો પ્રદેશ છે અને સેંકડો આવા પ્રાકૃતિક સ્થળો છે અહીંયા આગળ. એટલે સહેલાણીઓ ગમે એટલા આવે તો અલગ અલગ જગ્યાએ પોતાની પસંદગીના સ્થળે જાય તો તમને ભીડ લગભગ જોવા ના મળે. જો ટર્નિંગ અને ઢાળ, સરોવર, અને એટલા મોટા સરોવર છે તો બોટિંગ કરી તમે સ્પીડથી 15-20 કિલોમીટર સુધી બોટિંગ સ્પીડથી જઈ શકો એવા મોટા લાંબા સરોવર છે. અને ઠેર ઠેર આ પર્યટક સ્થળો બનાવાયા છે, ત્યાં પાર્કિંગ અને બોટિંગ માટેની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવે છે. જો દરેક જે સરોવર ત્યાં હોય એની એ સરોવર લેકનું નામ હોય છે અને સાથે આવી રીતે ગાડીઓ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જે નાવડા લઈને આવ્યા હોય એ સરોવરમાં ઉતારી શકાય એ માટે જેટી જેવું બનાવાયું હોય છે. આપણે દરિયા કિનારે જેટી હોય છે એ ટાઈપની વ્યવસ્થા દરેક જગ્યાએ કરવામાં આવી છે. કેટલાક ખાલી તળાવ હોય છે તો ત્યાં ગાડી પાર્ક કરીને લોકો નાસ્તો કરે અથવા એન્જોય કરે એવી વ્યવસ્થા હોય છે. હજારો સહેલાણીઓ આવે છે. અનેક પર્યટક સ્થળ છે અને ત્યાં મોટી સંખ્યામાં બધા સહેલાણીઓ હોય છે. પરંતુ કોઈ પણ જગ્યાએ એક પણ કાગળનો ટુકડો, પ્લાસ્ટિક બેગ કંઈ પણ ફેંકેલું જોવા મળતું નથી. એટલે કાયદાકીય નહીં, પરંતુ નાગરિકો સ્વયં અનુશાસિત છે. અહીંયા જુઓ, ઠેર ઠેર જે તે લેક છે એની જાણકારી આપતા બોર્ડ લગાવેલા છે. અને આપણે હજુ આગળ ને આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. આ વ્લોગનું નામ આપણે રાખ્યું છે જિંદગી કા સફર. અસંખ્ય સરોવરના સહેલગાહ અને લોંગ ડ્રાઈવનો વ્લોગ છે. જો કુદરતી માહોલ કેટલો સરસ છે, પાષાણ અને નૈસર્ગિક વાતાવરણ, વનરાજી, સરોવર અને અહીંના પ્રકૃતિ પ્રેમી નાગરિકો. अब જુઓ, આ એક તળાવ કિનારે જ કોઈ નાગરિક સુવિધા માટેનું સેન્ટર બનાવાયેલું છે અને આ એક સરોવર છે સરસ. અનેક લોકો અહીંયા ગાડી પાર્ક કરી અને એનો પણ આનંદ લેતા હોય છે. રજા હોય એટલે નાગરિકો સહેલગાહ માટે ઉપડી જ જાય છે. અને અહીંના પ્રશાસન દ્વારા પણ જબરજસ્ત સુવિધા કરવામાં આવી છે. તમે 100 કિલોમીટરના આખા વિસ્તાર રોડ ઉપર આવી અસંખ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અને વેકેશન અથવા રજાના દિવસોમાં સેંકડોની સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડે છે. તંત્ર દ્વારા પોતાના નાગરિકોને સુખાકારી પ્રાપ્ત કરાવવા માટે ખૂબ જ સરસ આ વ્યવસ્થા કરવામાં આવે છે. અને નાગરિકો દ્વારા પણ આ જે કુદરતી પ્રાકૃતિક નૈસર્ગિક સ્થળો છે એની પ્રાકૃતિક અસ્મિતાને કોઈ ડિસ્ટર્બ કરતા નથી. એને યથાવત રાખી અને પોતે આનંદ લે છે. પ્રકૃતિએ જે વ્યવસ્થા કરી છે એમાં જરૂરિયાત મુજબ થોડા ફેરબદલ કરી અને તંત્ર દ્વારા નાગરિકો માટે સુવિધા ઊભી કરે છે. અને નાગરિકો
પણ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાકૃતિક આ માહોલને કોઈ ડિસ્ટર્બ કરતા નથી, કોઈ નુકસાન કરતા નથી. અને તમે જુઓ કુલદીપભાઈ બિલકુલ શાંત ચિત્તે ગાડી ચલાવી રહ્યા છે અને એમને આજે રજા જ છે અને લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છીએ. જ્યાં રોડની નજીક જ સરોવર હોય ત્યાં રેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ વાહન અંદર ખાબકે નહીં તો આ રોડ ઉપર તમને કેટલાય સમય સુધી કોઈ મદદ જ ના મળે. ગાડી કદાચ જો ખાડામાં ઉતરી જાય, સરોવર તળાવમાં ઉતરી જાય તો મદદ તાત્કાલિક મળવી મુશ્કેલી હોય છે. એટલે જરા શાંતિથી જ ગાડી વાહન ચલાવવાના હોય છે અહીંયા આગળ, કારણ કે ખૂબ જ લાંબો આ રોડ છે, વિશાળ પ્રદેશ છે, નાગરિકોની સંખ્યા બહુ બહોળા પ્રમાણમાં હોય છે, પરંતુ આ જે વિસ્તાર પ્રદેશ છે એના પ્રમાણમાં પર્યટકોની જે સંખ્યા છે એ ખૂબ જ મર્યાદિત કહી શકાય. એટલે આ રોડ ઉપર તમે નીકળો તો ખૂબ જ શાંતિથી સેફ રીતે ડ્રાઇવિંગ કરવાનું હોય છે. જોકે અન્ય કોઈ એવું જોખમ જેવું છે નહીં, રોડ રસ્તા પહોળા છે, પરંતુ ક્યાંક કોઈ જગ્યા નજીકમાં થોડીક ખાઈ જેવું, ખીણ નહીં પરંતુ થોડું ડીપ જગ્યા હોય અને સરોવર હોય તો તમારે ડ્રાઈવ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અને મોસમનો મિજાજ બદલાતો એવું લાગે છે, પણ તમે જુઓ વાદળમાં ઘનઘોર થોડી કાલી ઘટાછાઈ એવું છે. પેલું ગીત આપણે એ રીતે થોડું વાતાવરણ ચેન્જ થયું એવું લાગે છે. સૂર્યાસ્ત થઈ રહ્યો છે, પરંતુ અહીંયા સૂર્યાસ્ત થતો નથી. મોડી રાત્રિ સુધી સૂર્ય આકાશમાં જોવા મળે છે. કાલી ઘટાછાઈ એ સોંગ સરસ છે. આપણે ગીત જે છે મ્યુઝિક એડ કરી શકતા નથી, નહીં તો આ બધા દ્રશ્ય છે એની અંદર જો હિન્દી ફિલ્મના આપણે ગીતો એડ કરી દઈએ તો ખૂબ જ દ્રશ્ય શ્રાવ્ય બેઉ સરસ દેખાય. પરંતુ આપણે એક સોંગ એડ કરતા નથી. અને તમે જુઓ ગોલ્ડન આકાશ, અને આપણે અત્યારે આ સની ડે છે, એટલે કે સની એટલે સૂર્યપ્રકાશવાળો દિવસ છે, એટલે આપણને એટલે ઠંડીની અસર ઓછી થાય એટલે આપણે ટોપી ને સ્વેટર ને જેકેટ ને બધું કાઢી નાખ્યું છે. અને અત્યારે આપણે સિમ્પલ કપડાં જ પહેર્યા છે ને, તો આપણે ટોપી પહેરવી પડે અને સ્વેટર પણ જેકેટ પણ પહેરવું પડે, એવી ઠંડી આપણને લાગે છે. અને આપણે 15 કિલોમીટર અગાઉ થોડું મોસમનો બદલાતો મિજાજ એ બતાવ્યું હતું કાલી ઘટા, અને અહીંયા આગળ તમે જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે. મોટા ફોરા, પાવરફુલ ફોરા અહીંયા પડી રહ્યા છે અને વરસાદ આવી રહ્યો છે. 6 વાગ્યા પછીનો સમય છે અને આપણે હજુ દૂર જવાનું છે અને પવન જબરજસ્ત આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો સુસવાટા મારતો પવન, બહાર ખતરનાક માહોલ એકદમ બદલાઈ ગયો છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. એટલે આપણે ગ્લાસ ગાડીને બંધ કરી અંદર હીટર ચાલુ કરી દીધું છે અને હજુ આપણું પ્રયાણ ચાલુ જ છે, પરંતુ મોસમનો મિજાજ બદલાયો છે એટલે આપણે અહીંયા થોડું રોકાણ કર્યું છે. અહીંયા પણ એક સરસ 5 મિનિટનો રસ્તો છે ને, ત્યાં એક સરસ મોટું સરોવર અને પિકનિક સ્થળ છે. એટલે ગાડી આપણે પાર્ક કરી છે અને અહીંયાથી ચાલીને જવાનું છે. પરંતુ અહીંયા જ્યારે આપણે ઊભા રહ્યા ત્યારે જ વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો છે. તમે જુઓ મોટા ફોરાનો વરસાદ એકદમ જ ચાલુ થયો છે. એટલે અહીંયાથી ચાલીને જવામાં તકલીફ છે, કારણ કે પાછો રસ્તો અહીંયા તમે જુઓ ધૂળ ને એવું છે, એટલે કિચડ ને એવું થઈ જશે. હમણાં વરસાદ વધારે પડશે તો અહીંથી ચાલીને જઈ શકાય નહીં એવો માહોલ થઈ ગયો છે. એટલે આપણે થોડી વાર અહીંયા રોકાયા છીએ, પરંતુ વરસાદ વધતો જાય છે. એટલે આપણે ફરી થોડી વાર અહીં રાહ જોઈએ છીએ. વરસાદ રોકાઈ જાય તો આપણે આગળ જઈશું. પરંતુ વરસાદ અત્યારે જબરજસ્ત મોટા ફોરાનો વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. અને ઠંડા વાતાવરણમાં આપણે બહુ ફરતા નથી, એટલે
પાછા ગાડીમાં બેસી જઈશું. અને અત્યારે આ મોસમનો મિજાજ જોઈએ તો વરસાદ હવે વધશે. વરસાદ રોકાય એવું કંઈ લાગતું નથી, એટલે થોડી વાર આપણે રાહ જોઈએ છીએ. જો વરસાદ થોડો હળવો થાય તો રોકાઈને અહીંયા આગળ જઈશું, પરંતુ વરસાદ વધી રહ્યો છે અને 7-1 વાગ્યાનો સમય થવા આવ્યો છે, એટલે આપણે પણ હવે રિટર્ન પાછા જઈ રહ્યા છીએ. આપણે જે ધોધ જોવા જવાનું છે એ પ્રોગ્રામ હવે કેન્સલ રહેશે અને બેક ટુ હોમ પાછા આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે ત્યારે, અને હવા પણ એવી તેજ છે. આકાશમાં સૂર્ય છે, તમે જુઓ સૂર્યનો તડકો પણ આવે છે, પરંતુ પાછું માહોલ બદલાઈ જાય છે. આપ જોઈ રહ્યા છો આકાશમાં ઉપર સૂર્ય છે અને નીચે રોડ રસ્તા ઉપર સૂર્યપ્રકાશ પણ પડે છે. જો અજવાળું પણ છે. હવે આપણે એ સ્થળ પરથી થોડા આપણા શહેર તરફ 5-10 કિલોમીટર આવી ગયા હશે અને વરસાદ બંધ થઈ ગયો હશે. તમે જોઈ રહ્યા છો હવે અહીંયાથી પાછો ઉઘાડ નીકળી ગયો છે. તાપ તડકો પણ અહીંયા છે આગળ. અને આગળનો જે ઊંચાણવાળો વિસ્તાર હતો, જે પહાડી એરિયા આપણે કહીએ ને, એ તરફ વરસાદ હતો અને આપણે બેક રિટર્ન આવી ગયા છે. સાંજ પડી ગઈ હતી, 7 વાગ્યા હતા. જોકે આપણા વિસ્તારમાં તો રાત્રે 10-11 વાગ્યા સુધી સૂર્ય તમને આકાશમાં જોવા મળે, અજવાળું તાપ તડકો દેખાય, ને રાત્રે 2-3 વાગ્યે પણ તમને અજવાળું જબરજસ્ત જોવા મળે. પરંતુ અત્યારે તો આપણે જે જગ્યાએ જવાનું હતું ત્યાં વરસાદને ઘનઘોર વાદળને અંધકાર જેવું થયું, એટલે આપણે રિટર્ન થઈ ગયા છીએ. આપણે કેમરન ફોલ્સ, એક સરસ સરોવર અને ઝરણું છે, એની મુલાકાત લેવાની હતી, પરંતુ આપણે જઈ શક્યા નથી, એટલે આપણે રિટર્ન આવી રહ્યા છીએ. ને ફરી નેક્સ્ટ ટાઈમ ક્યારેક આપણે એ ઝરણો છે, ધોધ છે, એ જોવા જઈશું. સંધ્યાનો સમય છે, આપ જોઈ રહ્યા છો સરસ વિશાળ તળાવ, સરોવર અને ચારે બાજુ ડુંગરા અને હરિયાળી. હવે એક આ નાનકડું એક તળાવ છે અને ત્યાં પણ બધા પર્યટકો અહીંયા ઊભા રહે છે અને ફિશિંગ કરે અને એવું બધું હોય છે. એટલે અહીંયા થોડી વાર ઊભા રહ્યા છીએ આપણે અને અહીંયા થોડું ફોટોગ્રાફી કરીએ છીએ. એટલે કુલદીપભાઈએ ગાડી અહીંયા ઊભી રાખી છે અને તાપ તડકો પણ છે અને હજુ ઘરે જવાનું ઉતાવળ નથી, એટલે આપણે થોડી વાર રોકાયા છે. અને કુલદીપભાઈ આ વિસ્તારની જાણકારી એમના મમ્મીને સમજાવી રહ્યા છે. અહીંયા એક સરસ ખડક જેવું છે ને એની પર એક ઘર જેવું છે, એટલે સુવિધા માટે કંઈક બનાવ્યું હશે. અને તમે જુઓ એકદમ ચોખ્ખું પાણી છે. અહીંયા સ્થાનિક લોકો અહીંયા ફિશિંગ કરતા હશે. જો આપણે પોયણા હોય છે એ ટાઈપના પાંદડા છે અહીંયા આગળ, અને ચોખ્ખું પાણી છે. આપ જોઈ રહ્યા છો કે તળાવનું પાણી કેવું સ્વચ્છ હશે એ તમને ખ્યાલ આવશે. અને ખૂબ જ સરસ માહોલ છે, એટલે થોડું મેમોરિયલ થોડો ફોટોગ્રાફી કરી છે આપણે. સરસ ઠંડી લહેર આવી રહી છે. અને કુલદીપભાઈ છે એ કેનેડાની કેટલીક વાતો એમના મમ્મીને જણાવી રહ્યા છે. અને દૂર આ સરસ એક આશિયાના સહેલાણીઓ માટેનું એક સ્થળ છે. શહેરની ઝાકળમાળથી દૂર કુદરતના સાનિધ્યમાં કેનેડાનો એક સરસ પ્રાકૃતિક આ પ્રદેશ છે. અને આપણે શહેરી ટોરેન્ટો ને એ બધા શહેરોનો જે થોડો નજારો બતાવ્યો છે, એ સાથે આપણે કેનેડાના જે પર્યટક સ્થળો છે એની પણ મુલાકાત લઈ અને એ પણ આપણે નજારો બતાવીએ છીએ. અને કુલદીપભાઈનું થોડું યાદગાર શૂટિંગ કર્યું છે, કારણ કે કુલદીપભાઈ આપણને સતત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરવા લઈ જાય છે અને વિવિધ હોટલો, રેસ્ટોરન્ટમાં ખાણીપીણીમાં વિવિધ ખાણીપીણીનો ટેસ્ટ કરાવે છે, એની જાણકારી આપે છે.
અને દરરોજ આપણને કોઈને કોઈ આવા પિકનિક સ્થળ વિશેની માહિતી આપે છે ને ત્યાં જવા માટે આપણને તૈયાર કરે છે. અને હવે ગાડી લઈને આપણે આપણા શહેર તરફ જઈ રહ્યા છીએ. વિશાળ મોટા સમંદર જેવા સરોવર, તળાવો અને પહાડી અને પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણનો આ સુંદર પ્રદેશ છે. અસંખ્ય તળાવો છે અને ઘટાદાર જંગલો છે અને કુદરતે જે અહીંયા પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે એનો આનંદ લેવા અહીંના નાગરિકો એ પણ ઉમટી પડે છે. અહીંના નાગરિકો ખૂબ જ પર્યટક સ્થળોના પ્રેમી હોય છે અને તમે જોયું છે અનેક લોકો બોટ લઈ અને બોટિંગ કરતા હોય છે. આ ઉપરાંત નાના નાના સરોવર હોય, તળાવ હોય તો તંત્ર દ્વારા ત્યાં બેઠક વ્યવસ્થાને એવું બધું કર્યું હોય છે અને પાર્કિંગની વ્યવસ્થા કરી હોય છે. તો ફિશિંગ એટલે માછલી પકડવાનું કામ પણ કરતા હોય છે. શોખથી એ બધા કામ કરતા હોય છે. અને આ એક આપણે પર્યટક સ્થળ છે, જે એક તળાવ છે, એના કિનારે આપણે આવ્યા છીએ. તમે જુઓ આ રીતે આની અંદર બોટ હોય અને બોટ અંદર નાવડું અંદર ઉતારી દે આ રીતે તળાવમાં, અને બાજુમાં જુઓ પેલું જેટી જેવું બનાવ્યું છે એટલે લોકો ત્યાં અવર જવર કરી શકે. અને અહીંયા આ ગાડીઓ છે એ રીતે પાર્ક કરી દે. તમે જુઓ જે પાછળ આપણે ટ્રેક્ટરની ટ્રોલી હોય છે એ રીતે આ બોટને લાવવા માટેની વ્યવસ્થા કરાયેલી છે અને એ બધા વાહનો પડ્યા છે. અને કુલદીપભાઈ અહીંયા થોડું 2 મિનિટ માટે રિલેક્સ થવા માટે બેઠા હતા. અને સામે કોઈ યુવાનો છે એ ગાડી અહીં પાર્ક કરી એમની બોટ લઈ અને જો તમે બોટિંગ કરી રહ્યા છે. અને જ્યારે આમ સીધું આમ સરોવર જેવું દેખાય એટલે બોટની સ્પીડ વધારે છે, એટલે 15-20 કિલોમીટર તો એ સ્પીડથી તળાવમાં બોટિંગ કરે છે. પછી શાંત ધીરે ધીરે પરત આવે છે. અને એ રીતે અહીંના જે સહેલાણીઓ છે એ પોતાના રજાના દિવસો, વેકેશન દરમિયાન મોજ કરતા હોય છે. અને કુલદીપભાઈએ પણ અહીંયા થોડી ફોટોગ્રાફી કરી છે. જો પાછળ એક બોટ આવી રહી છે અને અહીંયા બીજી બોટ પડી છે. યાંત્રિક બોટ હોય છે, કેટલાક નાના પેલા નાવડા હોય છે અને અનેક વિવિધ પ્રકારની બોટ હોય છે અને નાવડા હોય છે. યાંત્રિક હોય છે અને હલેસા મારીને ચલાવી શકાય એવી બોટ હોય છે. અને આ તમને દેખાય છે કેટલી બધા વાહનો પડ્યા છે, ભીડ નથી હોતી. અને આ રીતે અસંખ્ય આવા પર્યટક સ્થળો છે અને લોકો અહીંયા રજા અને છુટ્ટીઓની મોજ મનાવે છે. અહીંની વનસ્પતિ છે ઠંડા પ્રદેશની વનસ્પતિ, અને આપણે હિમાચલ પ્રદેશમાં જે હોય છે એ રીતે અહીંયા પણ સરસ ફૂલવાળી વનસ્પતિ છે. કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં ખૂબ જ વધારો કરે છે. આ જે લેક છે એની જાણકારી છે. કેનેડાનું ટુરિઝમ સ્પોટ કહી શકાય. અને હવે આપણે આપણા શહેર યલોનાઇફની હદમાં આવી ગયા છે. યલોનાઇફ રિવર્સ એવું અહીંયા લખેલું છે ને અહીંયા નજીકનો વિસ્તાર છે, એટલે થોડું દૂર છે, પરંતુ શહેરના લોકો અહીંયા ખાસ આવે છે. અહીંયા બોટિંગ નહીં પરંતુ બેઠક ને નાસ્તો ને બધું કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે. પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે. તો આ લોંગ ડ્રાઈવ આપણે નીકળ્યા હતા અને વરસાદે થોડી મજા બગાડી એટલે આપણે રિટર્ન આવ્યા છીએ. અને હવે આપણે યલોનાઇફ શહેર તરફ જઈ રહ્યા છીએ. તેમ છતાં એક રાસ્તા હે જિંદગી આ વ્લોગનું નામ આપણે રાખ્યું છે અને અહીંનો પ્રાકૃતિક માહોલ બતાવીએ છીએ. અને સરોવરનો પ્રદેશ છે, પહાડી નૈસર્ગિક વાતાવરણનો વિસ્તાર છે. કેનેડાના વિવિધ મોટા શહેરોની ઝાકળમાળ એનાથી ખૂબ જ દૂર આ પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં આપણે આ જિંદગી કા સફર, એક રાસ્તા હે જિંદગી, એના અસંખ્ય સરોવરના પ્રદેશનો આ વ્લોગ શેર કરીએ છીએ. વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.